પ્રિય વૈષ્ણવો, એક પ્રશ્ન પૂછું? આપણે દૂધગર શબ્દ બોલીએ અથવા તો સાંભળીએ ત્યારે શું યાદ આવે? સામગ્રીનો પ્રકાર જ યાદ આવે ને? પણ શું ક્યારેય આપે વિચાર્યું છે કે રસિયામાં પણ દૂધગર રસિયા એવો પ્રકાર હોઈ શકે? દૂધગર એ સામગ્રીનો જ પ્રકાર નહીં, પરંતુ અહીં રસિયામાં પણ દૂધગર રસિયાનો પ્રકાર છે. શું આ બે ભાવને જાણો છો? અને જો નથી જાણતા તો ચાલો આજે એક નવા જ રૂપમાં સત્સંગ કરીએ, અનોખો ભાવ સમજીએ આ દૂધગર રસિયાનો. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે મનને થોડું શાંત કરીને કલ્પના કરો કે આપણે વ્રજમાં પહોંચી ગયા છીએ. યમુનાજીના કિનારે મીઠો પવન વાઈ રહ્યો છે. વાંસળીના સ્વર ગુંજી રહ્યા છે અને ગલી ગલીમાં રંગ ઉડી રહ્યો છે. આજે વ્રજમાં હોળીનો ઉત્સવ ખેલાઈ રહ્યો છે. ઠાકોરજી ગુલાલના ગાલના લઈને વ્રજભક્તોને રંગી રહ્યા છે અને વ્રજભક્તો રસિયા ગાઈને પ્રભુને રીઝવી રહ્યા છે. રસિયા એટલે શું તેનું ભાવ દર્શન તો આપણે કર્યું હતું, પરંતુ આજના સત્સંગમાં દૂધગર રસિયા કોને કહેવાય તેનો ભાવ સમજીશું, અને તે પણ રસિયાના ગાન સાથે, એના ભાવ સાથે. આપણને એક પ્રશ્ન થાય કે આ રસિયા એટલે શું? રસિયા એટલે માત્ર ગીત નહીં. રસિયા એ તો હૃદયમાં ભરેલો પ્રેમ છે જ્યારે તે શબ્દનું રૂપ ધારણ કરે છે. રસિયા એટલે ભક્તિ જ્યારે સ્વર બને. રસિયા એટલે સાક્ષાત રસનો ભંડાર. અને આજે આપણે એવા જ એક અતિ કોમલ, અતિ પવિત્ર પ્રકારના રસિયા વિશે વાત કરવી છે. એ છે દૂધગર રસિયા. વૈષ્ણવો, આ દૂધગર રસિયા એટલે શું? જેમ દૂધ એકદમ સફેદ, ઉજ્જવલ, નિર્મલ અને શુદ્ધ હોય છે, તેમ આ રસિયામાં ભક્તનો ભાવ પણ એકદમ નિખાલસ હોય છે. તેમાં કોઈ કૂડકપટ હોતું નથી, કોઈ દેખાડો હોતો નથી, કોઈ ચતુરાઈ નથી, માત્ર શુદ્ધ અને સાત્વિક પ્રેમ. આ ભાવ એ ગોપી ગીતની સાત્વિક ગોપીનો ભાવ છે. એ ગોપી પ્રભુને ચતુરાઈથી નહીં, તર્કથી નહીં, પણ સીધા હૃદયથી કહે છે, હે પ્રભુ, તમે માત્ર યશોદાજીના પુત્ર નથી, તમે તો અમારા અંતર્યામી છો. આ શું બતાવે છે કે ગોપી પ્રભુને ઓળખે છે, બહારથી નહીં પરંતુ અંદરથી. જેમ દૂધમાં સાકર ભળે ત્યારે એની મીઠાશ સ્વાભાવિક બની જાય, એમ જ્યારે વૈષ્ણવના હૃદયમાં પ્રભુ પ્રત્યેનો શુદ્ધ અને સાત્વિક પ્રેમ ભળી જાય ને, ત્યારે એની વાણીમાંથી નીકળતા શબ્દો દૂધગર રસિયા બની જાય છે. દૂધગરનો ભાવ એવો છે કે જેમાં માતા બાળકને દૂધ પીવડાવે, નિસ્વાર્થ, નિર્મળ અને સંપૂર્ણ સ્નેહથી. બાળક લાયક છે કે નહીં એ જોયા વગર માતા તો પ્રેમથી જ આપે છે. એમ જ ગોપીનો ભાવ છે કે પ્રભુ પ્રત્યેનો શુદ્ધ અને સાત્વિક ભાવ, કે આ પ્રભુ મારા છે. આ રસિયામાં ભક્તો પોતાની બધી ચતુરાઈ બાજુ પર મૂકી દે છે. પ્રભુ સામે એકદમ નિર્દોષ બની જાય છે. ન તો કોઈ દંભ કે ન તો કોઈ હિસાબ. એટલે દૂધગર રસિયા એટલે जिसमें बिना किसी लाग लपेट के शुद्ध लीला का खुलासा है. होरी में वह दूधगर गायन कहा जाता है. એટલે અહીં જે પદો આપણે સાંભળવાના છીએ એ ગોપી હૃદયમાંથી નીકળેલી પ્રેમ વાણી છે. એને શબ્દ તરીકે નહીં
પરંતુ ભાવ તરીકે સમજીશું. એને સમજવાનો પ્રયત્ન નહીં કરીએ, પરંતુ અનુભવ કરીશું. દૂધઘર રસિયા. તો અહીં 4 ઉદાહરણ આપ્યા છે દર્શાવવા માટે 4 પ્રકાર કે દૂધઘર રસિયા કેવા હોય. તો કહે છે, કાના બરસાને મેં આઈ જઈયો, બુલાઈ રહી રાધા પ્યારી. આમાં કોઈ પણ પ્રકારનું ન તો દંભ છે, ન તો કંઈ આટીઘૂટી વાળું છે. સીધે સીધું કહી દીધું છે કે ગાના બરસાને મેં આઈ જઈયો. વૈષ્ણવો, અહીં કોઈ ફરિયાદ નથી, માત્ર પ્રેમ ભર્યું આમંત્રણ છે. આવો ને, બસ એટલું જ. આ નિખાલસ બોલાવવું જ દૂધઘરનો સ્વાદ છે, દૂધઘરનો ભાવ છે. એવી જ રીતે બીજું પદ છે, વ્રજકી તોહે લાજ મુકુટ વારે વ્રજકી તોહે. વૈષ્ણવો, અહીં ગોપી પ્રભુને યાદ અપાવે છે કે તમે વ્રજના છો, વ્રજની લાજ રાખજો. આ આજ્ઞા નથી, આ અધિકાર નથી, આ તો શરણાગતિનો સાત્વિક સ્વર છે. વૈષ્ણવો જુઓ, આ પંક્તિમાં ક્યાંય ફરિયાદ નથી, બસ એક શુદ્ધ સમર્પણ છે. એ તો દૂધઘરનો અસલી સ્વાદ છે. એવી જ રીતે છે, બન આયો રે છેલા હોરી કો બને આયો. અહીં ગોપી પ્રભુના આવવાથી આનંદિત છે. એને કંઈ માંગવું નથી, પ્રભુ આવ્યા એ જ પૂરતું છે. આ સ્વીકાર, આ સંતોષ એ દૂધઘરનો ભાવ છે. કહે છે, આજ બિરજ મેં હોરી રે રસિયા. એટલે આ પુનરાવર્તન શું બતાવે છે કે અહીં આનંદ સમાય નથી રહ્યો. કેમ કે 2 વખત કહ્યું ને, આજ બિરજ મેં હોરી રે રસિયા, આજ બિરજ મેં હોરી રે રસિયા, હોરી રે રસિયા બર જોરી રે રસિયા, આજ બિરજ મેં હોરી રે રસિયા. એટલે આ પુનરાવર્તન એ બતાવે છે કે આનંદ સમાય નથી રહ્યો. હૃદયમાં જે છલકે છે ને એ જ વારંવાર બોલાય છે. આપણે કહીએ છીએ ને, કહેવત છે ને કે જે હૈયે હોય તે હોઠે આવે. વૈષ્ણવો જુઓ, અહીં કોઈ તર્ક નથી, માત્ર ભાવની લહેર છે. એ તો દૂધઘરનો અસલી સ્વાદ છે. વૈષ્ણવો, દૂધઘર રસિયા આપણને શીખવે છે કે પ્રભુને રીઝવવા માટે મોટા મોટા શબ્દોની કે મોટા મોટા ગ્રંથોની જરૂર નથી. મોટા જ્ઞાન નહીં, પરંતુ માત્ર શુદ્ધ અને શુદ્ધ પ્રેમ જોઈએ. એટલે જ કહેવાય છે ને, પોથી પડ પડ જગમુવા, પંડિત ભયો ના કોઈ, 2.5 અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. તો ઠાકોરજીને આપણે વિનંતી કરીએ કે હે ઠાકોરજી, આવો નિર્મળ ભાવ અમારા હૃદયમાં પણ પ્રગટે. આપની વાણી પણ દૂધઘર રસિયા બની જાય, એટલે અમારી વાણી પણ દૂધઘર રસિયા બની જાય એવી કૃપા કરો. ચાલો ને થોડુંક વધુ ઊંડાણપૂર્વક આ ભાવને સમજીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, એક જ વાક્યમાં આપણે દૂધઘર રસિયા વિશે સમજવું હોય ને, તો ચોખ્ખે ચોખ્ખું સાચે સાચું કહી દેવું એ દૂધઘર રસિયાનો પ્રકાર છે. લપેટમાં નહીં, સીધે સીધું જે કહેવાનું છે તે કહી દેવું. હવે તે રસિયા દ્વારા સમજીએ. કાન્હા બરસાને મેં આઈ જઈયો, બુલાઈ રહી રાધા પ્યારી. કાન્હા બરસાને મેં આઈ જઈયો, બુલાઈ રહી રાધા પ્યારી. અહીં ગોપી ચોખ્ખે ચોખ્ખું કહે છે કે બરસાના પધારજો, ત્યાં આપને રાધાજી બોલાવે છે. સોને કી કુંડી મેં જમના જલ ભરિયા, તેરી ગરજ પડે તો નાઈ જઈયો, બુલાઈ રહી રાધા પ્યારી. सोने की थाली में भोजन परोस
सिया तेरी गरज पड़े तो जम जइयो भूलाई रही राधा प्यारी। અહીં સોનાના થાળીની વાત કરી છે. સોનું કેટલું તપે ત્યારે શુદ્ધ થાય, એટલે આપણું હૃદય પણ એવું શુદ્ધ થાય ત્યારે પ્રભુ આપણા ભોગ સામગ્રીનો અંગીકાર કરે. અને સોનાના પાત્ર છે એ શ્રી સ્વામિનીજીના ભાવથી આવે છે. આગળ કહે છે, સોને કી જારી મેં યમુના જલ ભરિયા तेरी गरज पड़े तो पी जइयो बुलाई रही राधा प्यारी। पक्का दो पान का रसीला बीड़ला तेरी गरज પડે તો ચાઈ જइयो ભૂલાઈ રહી રાધા પ્યારી. અહીં શું કીધું? પક્કા દો પાનકા રસીલા બીડેલા, પાનનું બીડું અને એ પણ રસીલું. તો ચાલો ને થોડુંક આના વિશે સમજી લઈએ. આ પાનના બીડા છે ને એ અધરામૃતના ભાવથી છે. તે નંદાલયમાં તો શ્રી યશોદાજીના અધરામૃતના ભાવથી છે અને નિકુંજાલયમાં શ્રી સ્વામિનીજીના ભાવથી આરોગ્ય છે. આપણે કહીએ છીએ ને, રાધા અધર સુધા વિના પીયુને બીજું તે કંઈ ન ભાવે જી. અને આ પાન છે ને એ સ્નેહનું સ્વરૂપ છે. ચૂનો શ્રી ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. કાથો એ કિશોરીજીના ભાવથી આવે છે, એટલે કુમારિકાઓના ભાવથી આવે છે. સોપારી એ શ્રી સ્વામિનીજી, લવિંગ લલિતાજી, ગુલાબજળ મહારાણીજી, ઇલાયચી શ્રી ગોપીજન તથા જાયફળ બરાસ આદિ સુગંધ વ્રજભક્તોના મકરંદના ભાવથી આવે છે. એટલે પાનઘરની કાતરની છે તે વ્રજભક્તોની તર્જની અને મધ્યમાં અંગુલીઓ છે. એનાથી પાનને સુધારીને પ્રભુને આરોગ આવે છે. તે વસ્ત્રોથી પાનને શુદ્ધ કરે છે અને ઢાંકી મૂકે છે. તે બધા શ્રી સ્વામિનીજીના સાડીઓના પલ્લાના ભાવથી છે. પાનઘરમાં જે પાન મૂકવાની ચાબો છે તે શ્રી સ્વામિનીજી અને મહારાણીજીના હૃદય છે. પાનઘરિયા એ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે અને પરચારક એ ગોપીજનોનું સ્વરૂપ છે. તાંબુલ છે તે શ્રી સ્વામિનીજીના મુખારવિંદના વર્ણનો ભાવ છે. એટલે આપ સુગંધ રહિત કપોલના ભાવની બીડી, સુગંધ સહિત કપોલના ભાવની બીડી આરોગ્ય છે. આવો સુંદર ભાવ આ પાનના બીડાનો છે. એટલે પાનના બીડામાં ચારે ચાર યુથાધિપતિનો ભાવ આવે છે. અહીં કહે છે, ચૂન 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 કલિયાની સેજ બિછાઈ તેરી ગરજ પડે તો પોઢ જइयो बुलाई रही राधा प्यारी. चांद की चांदनी में चौपट बिछाई तेरी गरज पड़े तो खेल जइयो बुलाई रही राधा प्यारी. તો અહીં ચોપટ વિશે કહ્યું છે, તો ચાલો ને થોડીક ચોપાટની ભાવના પણ જાણી લઈએ. હાથીદાંતની ચોપાટ હોય ને તો તે શ્રી યમુનાજીનો ભાવ છે. કાષ્ટની ચોપાટ હોય તો એ કુમારિકાઓનો ભાવ છે. ચોપાટમાં 4 ઘર છે, તે જુદી જુદી નિકુંજ છે. તેમાં 4 યુથાધિપતિનો ભાવ જાણવો. એક એક ઘરમાં 24 કોઠા છે, તે ભક્તિના 12 અંગ સમજવા. અને 24 નિકુંજરૂપ ઘર છે. વચલું ઘર છે તે નંદાલય છે. શ્રી ઠાકોરજી સાથે શ્રી નંદરાયજી અને યશોદાજી બિરાજે છે. વચલું મોટું ઘર છે તે બીજા 4 ભક્તિના નિકુંજ વગેરેના ભાવથી છે. અને 84 કોઠા છે, તેમાં વ્રજની 12 વર્ષ સુધીની 84 કોષની લીલાઓનો ભાવ છે. અને 12 વર્ષથી અંદરના સ્વરૂપની ભાવનામાં બાલ ભાવ, પોગંડ અને કિશોર અવસ્થા એમ બધા ભાવ આવી જાય છે. પાસા 3 છે, તે સાત્વિક, રાજસ અને તામસ ભાવ છે. અને દરેક પાસામાં 14 અંક છે. તે સંપૂર્ણ વિદ્યાનું સૂચન કરે છે. આમ આપણા પુષ્ટિ માર્ગમાં બધું જ ભાવાત્મક છે. અને હા, હોળી ખેલ દરમિયાન શ્રીજી બાવાને કુલ્હે શ્રૃંગાર થતો નથી, કારણ કે કુલ્હેનો શ્રૃંગાર એ બાલ ભાવનો મનાય છે. જ્યારે હોળી ખેલની લીલા એ
એ કિશોર ભાવની છે, માટે શહેરો, મુકુટ, ટીપારો વગેરેના શ્રૃંગાર થાય છે. ઘેરદાર વાઘા વગેરે ધરાય છે. સાદી મોર ચંદ્રિકાને બદલે કતરા, મોરશિખા, ગોળ ચંદ્રિકા, ચમકની ચંદ્રિકા વગેરે ધરાય છે. તો પ્રિય વૈષ્ણવો, આવો દૂધઘર રસિયાનો પ્રકાર છે, જેમાં સીધે સીધું પ્રભુને ચોખ્ખે ચોખ્ખું કહે છે, લપેટમાં નહીં. એવો જ બીજો પ્રકાર સમજીએ તો એક છે વ્રજ કી તોહે લાજ મુકુટ વારે વ્રજ કી તોહે ચંદ સૂરજ તેરો ધ્યાન ધરત હૈ ધ્યાન ધરત નવલખ તારે इंद्र ने कोप कियो व्रज ऊपर तब गिरिवर कर पर धारे पुरुषोत्तम प्रभु की छवि निरखत गाय गोप के रखवारे व्रज की तोहे लाज मुकुट वारे. હવે અહીં શું કહ્યું છે કે વ્રજની તને લાજ છે મુકુટ વારે. મુકુટ કહેતા મુકુટ શું છે? મુકુટ હંમેશા ટેઢો ધરાવવામાં આવે છે અને એમાં એ રસનું દાન, ભક્તિ રસ, પ્રેમ રસ, ભાવરસનું દાન કરવા માટે મુકુટ ઠાકોરજીને ધરાવવામાં આવે છે. અને મોર ચંદ્રિકાની વાત આવે છે તો મોર છે એ નિષ્કામ ભક્ત છે. અને અહીં કહ્યું ને કે ચંદ્ર અને સૂરજ તમારું ધ્યાન ધરે છે, નવલખ તારા આપનું ધ્યાન ધરે છે. ઇન્દ્રે જ્યારે કોપ કર્યો ત્યારે આપે ગિરિરાજીને ધારણ કર્યા અને આપ તો ગાયો અને ગોવાળોના રક્ષણ કરવા વાળા છો. તો આવું જ વર્ણન અહીં ગાયોને ગોપોની વાત આવી છે. તો મધુરાષ્ટકમાં પણ આવે છે ને, ગોપા મધુરા ગાવો મધુરા. તો આવા શ્રી ઠાકોરજી રસરૂપ છે. એ ગોકુલ કહેતા, ગો કહેતા ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોનો સમૂહ એમ પણ થાય છે. એટલે અહીં આ રસ્યામાં ખૂબ જ ચોખવટથી મહાત્મ્ય દર્શાવ્યું છે કે આપને વ્રજની લાજ છે મુકુટવારે, વ્રજ કી તો હે લાજ મુકુટવારે. આમ પ્રભુને યાદ કરાવે છે કે આપને યાદ છે ને કે ગિરિરાજીને આપણે ધારણ કર્યા હતા અને આપનું ચંદ્ર સૂરજ આપનું ધ્યાન ધરે છે. એમ પ્રભુને બધું યાદ અપાવે છે કે આ ભૂલી ના જાતા એમ. એવી રીતે એટલે અહીં સીધે સીધું પ્રભુને બધું કહી રહ્યા છે. એવી જ રીતે હવે ત્રીજું સમજીએ. અહીં કહ્યું છે બન આયો રે છેલા હોરી કો બન આયો. હવે ત્રીજો સમજીએ. બની આયો રે છેલા હોરી કો બની આયો, ले गुलाल मोढ़ो रंग देऊंगी काजर आंजी कटोरी को, गुलरी माल गले में डारी फेंटा बांधियो पिछोरी को, बनी आयो छैला होरी को, श्री विठ्ठल प्रभु में हूँ देवरिया गुदकारी या गोरी को, बनी आयो छैला होरी को. અહીં કહે છે બની આયો રે છેલા હોરી કો, એટલે અહીં કહે છે કે હે વૈષ્ણવો જુઓ, આજે ઠાકોરજી છેલા બનીને હોરી ખેલવા માટે પધાર્યા છે. કેટલા સુંદર લાગી રહ્યા છે. અહીં ભક્ત ઠાકોરજીના સ્વરૂપ પર વારી જાય છે. જેમ દૂધ જોઈને મન પ્રસન્ન થાય ને, એમ ઠાકોરજીનું આ મનોહર રૂપ જોઈને ગોપીઓ હર્ષિત થાય છે. પછી કહે છે ले गुलाल मोढ़ो रंग देऊंगी काजर आंची कटोरी को. ગોપી કહે છે કે હું ગુલાલથી આપનું મુખ રંગી દઈશ અને સાથે જ આપના સુંદર નેત્રો છે ને એ કટોરીમાંથી કાજલ લઈને તે પણ આપને લગાડી દઈશ. આ પંક્તિમાં શુદ્ધ સેવા ભાવ અને પ્રભુને સજાવવા તેમની સાથે પ્રેમથી હોરી ખેલવાની સાત્વિક ઈચ્છા પ્રકટ કરે છે. પછી કહે છે ગુલરી માલ ગલે મેં ડારી ફેટા બાંધ્યો પિછોરી કો, એટલે પ્રભુના કંઠમાં ગુલરી માલ એટલે કે ફૂલોની માળા શોભી રહી છે અને સાથે પિછોડીનો એટલે ખેસ જેવો વસ્ત્ર સુંદર ફેટો બાંધ્યો છે. ઠાકોરજીના શ્રૃંગારનું આ વર્ણન સાક્ષાત દર્શન કરાવે છે. અહીં કોઈ કટાક્ષ નથી, બસ પ્રભુના મનોરમ્ય સ્વરૂપનું વર્ણન છે. પછી કહે છે હે શ્રી વિઠ્ઠલ મેં હું દેવરિયા, જન્મના કારણે
વૈકુંઠ વગેરે લોકોથી અહીં પણ શ્રી વિઠ્ઠલનાથજીના વ્રજમાં પ્રભુ મહિમા એવા વધી ઠાકોરજી ગઈ પર છે. હું બલિહારી જાઉં તેથી તો છું. પ્રભુએ સૌંદર્ય આ હોળીના અને ખેલમાં મૃદુલતાના આ દેવી સખીના ગાલ પર લક્ષ્મીજી ગુલાલ પોતાનું મળીને નિવાસ સ્થાન તેને વૈકુંઠ છોડીને અહીં નિત્ય શ્યામ એટલે કે નિરંતર કારી કરી લીધી નિવાસ છે. કરવા લાગ્યા છે. વૈષ્ણવો વ્રજની સેવા કરવા આપદમાં લાગ્યા છે. ક્યાંય પરંતુ માન કે પ્રિયતમ, રીસામણા નથી. જુઓ, આ તો આ દુર્ગમ તમારી રસિયા છે, ગોપીઓ, જેમાં જેમણે ગોપી તમારા પ્રભુના ચરણોમાં જ શૃંગારને નિહાળી પોતાના એના પ્રાણ સ્વરૂપનું સમર્પિત વર્ણન કરી કરી રહી છે. વન વન પ્રભુ ભટકતી તેમને રંગે તમને છે શોધી એનો રહી છે. આનંદ માણી રહી છે. અમારા આમાં ભક્ત અને પ્રેમપૂર્ણ ભગવાન હૃદયના વચ્ચેની જે નાથ, નિર્દોષ રમત અમે છે તમારા એ તો વિના સાચો સાત્વિક ભાવ તમારી છે, વિનામૂલ્ય જેને દુર્ગમ દાસીઓ રસિયા છીએ. કહે છે. શરદુ દાશયે સાધુ પ્રિય જાત વૈષ્ણવો, હવે એક રસિયાનું આપણે ગાન કરીશું. તેમાં બધું સમજાય તેવું જ છે. અને એ પણ દૂધગર રસિયાનો જ પ્રકાર સરોવરમાં છે. સુંદર રીતે ખીલેલા શ્રેષ્ઠ કમળના ગર્ભની શોભાને આજ બીરજ મેં હરી લેતા હોરે નેત્રો વડે તમે અમને રસિયા, ઘાયલ કરી ચૂક્યા છો. આજ બીરજ અમારા મનોરથો પૂર્ણ હોરી કરનારા પ્રાણનાથ રસિયા, શું નેત્રોથી હણવા એ હોરી વધ ન કહેવાય? રસિયા, એટલે પ્રભુ નેત્ર કટાક્ષ દ્વારા હોરી ગોપીજનોનું મન મોહી લે છે. હોરી રે સર્વોત્કૃષ્ટ દેવ યમુનાજીના ઝેરી જળથી રસિયા, અજગરના રૂપમાં ગળી જવા માટે આવેલા અઘાસુરથી ઇન્દ્રિયનો વૃષ્ટિ પ્રકોપ, આંધી, વીજળી, દાવાનળ, વૃષભાસુર અને વ્યોમાસુર વગેરેથી અને જુદા જુદા સમયે તમામ પ્રકારના સંકટોથી તમે વારંવાર અમારી રક્ષા કરી છે. તમે માત્ર યશોદાનંદન જ નથી, સમસ્ત શરીરધારીઓના હૃદયમાં રહેનારા તેમના સાક્ષી છો, અંતર્યામી છો. સખા બ્રહ્માજીની પ્રાર્થનાથી વિશ્વની રક્ષા કરવા માટે તમે યદુવંશમાં અવતાર લીધો છે. પોતાના પ્રેમીઓની અભિલાષા પૂરી કરનારાઓમાં અગ્રેસર યદુવંશ શિરોમણી, જે લોકો જન્મ મૃત્યુ રૂપી સંસારના ચક્રાવાથી ડરીને તમારા ચરણોનું શરણ ગ્રહણ કરે છે, તેમને તમારા કર કમળ પોતાની છત્રછાયામાં રાખીને અભય કરી દે છે. રાધા ગોરી રે રસિયા ઇત તે આયે કુંવર કન્હૈયા, ઉત તે આઈ રાધા ગોરી રે રસિયા, આજ બીરજ में होरी रे रसिया, अबीर गुलाल और अरग जा, केसर पिचकारी मारी रे रसिया, केसर पिचकारी मारी रे रसिया, सूर श्याम प्रभु चतुर शिरोमणि, कर गयो मोसो मन मानी रे रसिया, कर गयो मोसो मन मानी रे रसिया, आज बीरज में होरी रे रसिया, आज बीरज में होरी रे रसिया. હોળી ખેલના આ 40 દિવસો એટલે જીવનમાં પણ આનંદ અને ઉલ્લાસ ભરી દે તેવા દિવસો, જીવનમાં એક નવી ચેતના આપે તેવા દિવસો. આજ બીરજ મેં હોરી રે રસિયા, ખૂબ જ સુંદર ભાવ અહીં દર્શાવેલો છે કે આપણા શ્રી ઠાકોરજી હોળી ખેલના દિવસોમાં કઈ રીતે એમની દિનચર્યા હોય છે તેનું ખૂબ જ સુંદર દર્શન અહીં દર્શાવેલું છે. અને તે પણ રસિયા દ્વારા, પદો દ્વારા, કે પ્રભુ કઈ રીતે જાગે છે અને યશોદાજી કઈ રીતે તેમને કલેવું કરાવે છે, ગોપીજનો કઈ રીતે હોળી ખેલ કરે છે અને પ્રભુ ગોપીજનોના મનોરથ કઈ રીતે પૂર્ણ કરે છે, એ બધું જ રસ દર્શન આપણે અહીં જોવાના છીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી ઝૂકી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ હોળી ખેલના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજ બીરજ મેં હોરી રે રસિયા. ભારતીય સંસ્કૃતિમાં વિવિધ તહેવારો અને પર્વોનો અનોખો સંગમ છે. તેમાં એક તહેવાર હોળીનો પણ છે.
હોળીને આવકાર આપવાની પ્રક્રિયા વસંત પંચમીથી શરૂ થાય છે. વસંતની શરૂઆત થતાં જ ઠંડી ઓછી થવા લાગે છે. વૃક્ષો નવપલ્લવિત બને છે અને શીત પવનની લહેરો પ્રાણવાન થઈને ઉઠે છે. પ્રકૃતિ પ્રાણવાન થતાં જ અનેક હૈયાઓ અનેક રંગો વિખેરીને રંગબિરંગી થઈ જાય છે. આપણા શાસ્ત્રો કહે છે કે પૂર્વો આવતા જ્યાં લોકો આટલા આનંદિત થઈ ઉઠતા હોય, પર્વો આવતા જ્યાં આટલા લોકો આનંદિત થઈ ઉઠતા હોય, ત્યાં દેવી દેવતાઓ કેમ કરીને પાછળ રહી જાય? એટલે કોઈ ઉત્સવ આવતો હોય તો આપણે કેવા આનંદિત થઈએ છીએ, તો દેવી દેવતાઓ પણ આનંદિત થાય છે. આથી બંગાળમાં દેવી દુર્ગા સાથે માતા અને સંતાનના ભાવથી હોળી ખેલવામાં આવે છે, તો અવધમાં રામ સીતા સાથે રાજા અને પ્રજાજનોના ભાવથી હોળી ખેલવામાં આવે છે. અને વ્રજભૂમિમાં રાધા કૃષ્ણનો સખ્ય ભાવ પણ ગુલાલ રંગે રંગાઈ જાય છે. જો કે દેશભરમાં સર્વત્ર ઉજવાતી હોળીમાં વ્રજભૂમિની હોળીનો રંગ કંઈક અલગ જ હોય છે. તેથી રસિયા ખેલે રસિયા સંગ, રંગ ગુલાલ ના ઉડાવો નંદલાલ, આજ બીરજ મેં હોરી રે રસિયા, હોરી રે રસિયા બરજોરી રે રસિયા વગેરે રસભર્યા રસિયા પદોથી હોળીનો ઉત્તમોત્તમ રસ વ્રજભૂમિમાં વહે છે. ત્યારે વ્રજમાં રહેલ પ્રત્યેક સ્ત્રી રાધિકા અને પ્રત્યેક પુરુષ કૃષ્ણ બનીને નાચી ઉઠે છે. વ્રજભૂમિ કૃષ્ણની વ્રજભૂમિમાં હોળી ઉત્સવ દરમિયાન રંગ અને મેવા મીઠાઈની મસ્તી ન હોય તો હોળીનો ઉત્સવ સાકર વગરની મીઠાઈ જેવો ફીકો પડી જાય છે. પ્રભુ સંગે સમસ્ત વ્રજ અને વ્રજવાસીઓ હોળી ખેલે છે, રંગો ઉડાવે છે, ફગવા માગે છે, હોળી ગીતો ગાય છે. વ્રજભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણ આ ઉત્સવના અધિદેવતા હોવાથી અહીં હોળી એ આનંદ ઉમંગના ઉત્સવ રૂપે ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે વ્રજમાં વસંત પંચમીથી હોળીની તૈયારીઓ શરૂ થઈ જાય છે, કારણ કે ઋતુઓનું ગર્ભાધાન 40 દિવસ પહેલા મનાય છે. હોળીના આ 40 દિવસમાંથી 10 દિવસના 4 યુથાધિપતિ સાત્વિક, રાજસ, તામસ ને નિર્ગુણ ભાવવાળા ગોપીજનો હોય છે અને તેમની સેવાનો ક્રમ 10 દિવસનો હોય છે. આ વ્રજ ભક્તોને માટે વસંત પંચમીથી હોળી આવે ત્યાં સુધી વ્રજમાં પલાશના રંગો દિવસે દિવસે ઘાટા થતા પૂરેપૂરા કેસરિયા થઈ જાય છે. ત્યારે તેમાં સમસ્ત વ્રજ ભક્તો અને કૃષ્ણ ભક્તો રંગાઈ જાય છે. હોળીના દિવસોમાં વિશ્વભરના કૃષ્ણ મંદિરો અને હવેલીઓમાં વ્રજની જ ભાવના છુપાયેલી છે. તેથી આ દિવસોમાં વ્રજની જ પરંપરાને ચાલુ રાખતા ભક્તો ફાગ હોળી ખેલે છે અને રસિયા, ધમાર તેમજ ડફના નાદમાં કૃષ્ણ ભક્તો ખોવાઈ જાય છે. આ ઉત્સવ દરમિયાન દોલોત્સવ પણ ઉજવાય છે. માતા યશોદાએ સૌ પ્રથમ ડોલોત્સવની શરૂઆત કરી હતી તેવો વ્રજ ઇતિહાસમાં ઉલ્લેખ જોવા મળે છે. એક કથા અનુસાર ઘેરૈયા બનીને નંદલાલ કૃષ્ણે રાધિકાજી અને તેમની સખીઓને ઘેરવાનું નક્કી કર્યું, પરંતુ તેમની સખીઓ શ્રીદામાને પકડીને લઈ ગઈ. ત્યારે રાધિકાજીએ શ્રીદામાને નારીનો વેશ ધારણ કરાવવાની આજ્ઞા આપી. શ્રીદામાએ કહ્યું કે આપણે તો કૃષ્ણ જોઈએ છે, તો મને શા માટે નારી વસ્ત્ર ધારણ કરાવો છો? આપને હું કૃષ્ણ લાવી આપું અને બદલામાં આપે મને છોડી મૂકવો. આથી રાધિકાજીએ હા કહી. શ્રીદામાએ ખોટું બોલીને નંદલાલાને રાધિકાજીને પકડાવી દીધા, પરંતુ નંદલાલા જ છે ને, નંદલાલા જ છે એમ સરળતાથી કેમ હાથમાં આવે? આથી નંદલાલાને ચારે બાજુથી ઘેરવા માટે ગોપીઓએ ચારે બાજુથી
ઘેરો નાખ્યો. ત્યારથી ઘેરૈયાની પ્રથા વ્રજમાં અસ્તિત્વમાં આવી. જ્યારે શ્રીજી બાવા રાજસ્થાનમાં પધાર્યા ત્યારે આ ઘેરૈયાની પ્રથા પણ રાજસ્થાનમાં આવી વસી. આજે પણ રાજસ્થાનમાં અને વ્રજમાં હોળીના દિવસો દરમિયાન ગલી ગલીમાં ઘેરૈયાની ટોળીઓ ગુલાલ, અબીર, ચૂવા, ચંદન વગેરે લઈને ફરે છે અને માર્ગમાં આવનાર તમામને રંગતા જાય છે. એમાં એ સ્ત્રી ઘેરૈયાના હાથમાં જો પુરુષ પકડાઈ જાય ને તો તેમને નારીના પરિવેશ અને શ્રૃંગાર ધારણ કરાવાય છે અને ત્યારબાદ નૃત્ય કરવાની ફરજ પાડવામાં આવે છે. વ્રજમાં આ ઉત્સવ ખાસ કરીને ઘેરૈયા તરીકે દેવર ભાભીના મજાક મસ્તીવાળા પવિત્ર સંબંધને વધુ મહત્વ અપાય છે. ભાભી લાઠીનો માર મારે અને દેવર વાંસની ટોપલીથી અથવા ચામડાની ઢાલથી પોતાનો બચાવ કરે. વ્રજની આ પરંપરાને લઠમાર હોળી તરીકે ઓળખવામાં આવે છે. હોળી પછીનો બીજો દિવસ ડોલોત્સવ તરીકે ઉજવાય છે. વસંત પંચમીથી ડોલોત્સવ સુધી ફાગ, દોહા, રસિયા, ધમાર વગેરે ગવાય છે. ત્યારે ઝાંઝ, પખવાજ, ડફ, મૃદંગ જેવા વાજિંત્રો વાગે છે. હોળીના પાવન પર્વને માનનાર પ્રત્યેક મન ઉત્સાહથી છલકાઈ જાય છે. હોળીના રંગોત્સવ દરમિયાન વ્રજમાં ધૂળેટી પછી 4 દિવસ તાનો નામના લોકગીતોનો ગાયન શૈલીનો કાર્યક્રમ થાય છે. આ દરમિયાન ઠેર ઠેર ચરકુલા નૃત્ય, હોળ નૃત્ય, હુક્કા નૃત્ય, વાંસ નૃત્ય, તખ્ત નૃત્ય, ચાચર નૃત્ય અને ઝૂલા નૃત્ય વગેરે યોજાય છે. શ્રી મહાપ્રભુજીના પુષ્ટિ માર્ગમાં આ તમામ લોકગીતો રૂપી ધમાર રસિયા ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓના ભાવથી ગવાય છે, જેને કારણે કૃષ્ણ અને ગોપીઓ વચ્ચેનો આ ઉત્સવ અલૌકિક બની જાય છે. હોળી દરમિયાન વ્રજમાં બીજું મહત્વ રાધાજી અને કૃષ્ણ કનૈયાની જીતનું પણ રહેલું છે. એક માન્યતા એવી છે કે પ્રતિવર્ષ નંદગામ ગોકુલથી કાનાની ટોળી બરસાના આવે અને રાધા રાણી તેમજ અન્ય સખીઓ પર પોતાનું આધિપત્ય જમાવવા કોશિશ કરે. ત્યારે જો આ આધિપત્યની દોડમાં બરસાનાની સખીઓ જીતી જાય તો આખું વર્ષ કાનાજી અને તેમના સખાઓ રાધાજી અને તેમની સખીઓના દાસ બને અને એ વર્ષ લાડીલીજીનું કહેવાય. અને જો નંદગામ ગોકુલથી આવેલ કાનાજી જીતી જાય તો રાધાજી અને તેમની સખીઓ આખું વર્ષ તેમના કૈયામાં રહે અને એ વર્ષ કૃષ્ણ કનૈયાનું કહેવાય. બીજે વર્ષે હોળી દરમિયાન ફરી નવો જંગ અને નવો દાવ ખેલાય છે. રાધા કૃષ્ણની આ પરંપરા આજે પણ જીવિત છે. તેથી આજે પણ વ્રજના નંદગામ ગોકુલથી ગોપીરૂપી પુરુષોની ટોળી શ્રી રાધાજીના મંદિર પર આધિપત્ય જમાવવા માટે બરસાનામાં આવે છે. ત્યારે બરસાનાની સ્ત્રીઓ ગોકુલના પુરુષો પર લાઠીમાર કરી તેમનું બરસાનામાં સામ્રાજ્ય થતું અટકાવે છે. અર્વાચીન યુગમાં આ દિવસે ભગવાન કૃષ્ણને માનતા સમસ્ત મંદિરો અને હવેલીઓમાં પ્રભુ સમક્ષ વિવિધ ભોગ ધરવામાં આવે છે. પ્રભુને મંગલ સ્નાન બાદ પાગ, મોરપીંછની ચંદ્રિકા, મલ્લિકા, કુંડલ અને વિવિધ ફૂલોની વનમાલાઓ ધારણ કરાવવામાં આવે છે. હોળીના દિવસોમાં પ્રકૃતિ રંગબેરંગી થઈ ખીલી ઉઠે છે. તેથી પ્રકૃતિના પુષ્પોને ધારણ કરી પ્રભુ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે છે. વસંત પંચમીથી હોળીના દિવસ સુધી ભગવાન કૃષ્ણના ચરણારવિંદને ઢાંકી દઈ તેમના દાસ્ય ભાવને ગુપ્ત રાખી દેવાય છે, જેથી ભક્તોને પોતાના પ્રભુ સાથે સખ્ય ભાવની અનુભૂતિ થઈ શકે અને ચારે બાજુથી અબીલ, ગુલાલ, ચોવા, ચંદન, કેસર પલાશ, જળ ભરેલી પિચકારી ઉડાડીને પ્રભુ સાથે ભક્તો ગોપી ભાવે ખેલી શકે અને તેમના રંગમાં રંગાઈ શકે. વ્રજભૂમિની હોળી વિશે જાણ્યા પછી પુષ્ટિ માર્ગના અષ્ટસખાઓએ આ હોળીને પોતાના પદોમાં કેવી રીતે ગાય તે ઉપર પણ થોડીક નજર કરી લઈએ.
અષ્ટસખાઓ કહે છે કે ખેલનો આનંદ વ્રજભૂમિમાં મધ્યાહને પહોંચવામાં આવ્યો છે. ધમાર, રસિયા, હુરિયા, ધ્રુપદ, ફાગના મંગલગાન સાથે ઝાંઝ પકવાજ, થાળી તુરી, ડફ, મૃદંગ વગેરે વાદ્યોના સૂર વહી નીકળ્યા છે. ડફ બાજે નંદ બાબા ઘર કે ડફ બાજે, ચલો ની સખી મિલ દેખન જઈએ. તથા आज बीरज में होरी रे रसिया, आज बीरज में होरी रे रसिया, होरी रे रसिया बर जोरी रे रसिया, होरी रे रसिया बर जोरी रे रसिया, आज बीरज में होरी रे रसिया. નંદાલયમાં મૈયા કહે છે કે લાલન, આપ દાઉ સાથે મળીને કલેવું કરી લો, કારણ કે વ્રજનારીઓ ચોવા ચંદન અગર કુમકુમ લઈને આંગણામાં આવીને ઊભી છે. કરો કલેવું બલરામ કૃષ્ણ તુમ મિલ વ્રજનારી સિમટી સબ આઈ, ચોવા ચંદન અગર કુમકુમા સાજ કામ કી સબ લાઈ. કૃષ્ણ પણ ઉતાવળે ઉતાવળે કલેવું કરીને પોતાની ફેંટમાં ગુલાલ ભરી હાથમાં રંગ પિચકારી લઈ હોરી હે કહેતા ગૃહમાંથી વ્રજનારીઓને રંગવા નીકળી ગયા. ભોર ભયે નંદલાલ સંગ લીએ ગ્વાલ બાલ, ફેંટન ભર્યો ગુલાલ બોલત હે મુખ હોરી. બાલ ગ્વાલ સંગ કૃષ્ણનો સ્વર સાંભળીને ગઈકાલ સુધી જે વ્રજનારીઓ ગૃહકાજમાં વ્યસ્ત રહેતી હતી તે વ્રજનારીઓ આજે ગલીઓમાં નીકળી વ્રજનરોને ચુનૌતી આપે કહે છે કે હોરી ખેલ જીતીને બતાવો તો અમે તમને વિજેતા માનીએ. હોરી ખેલુંગી શ્યામ તાતે નાય હારું, ઉત ગુલાલ લાલ ભય બાદર ભર ગડુઆ રંગ કોડારું. ઘરની અંદર સિકુડીને રહેતી આ વ્રજનારીઓના મુખેથી આ વાત સાંભળીને વ્રજનરોને જોશ ચડી ગયો. ગલી કુચીઓમાં શોર મચી ગયો. વ્રજનરો પરસ્પર વાત કરવા લાગ્યા કે આજે તો જેટલી વ્રજનાર મળે તેમને એટલી રંગી નાખો કે કોણ કોના ઘરની વધુ છે એ જ ખબર ન પડે. બસ એક આંખ જ દેખાવી જોઈએ, પણ એને એવી રંગવી કે બીજી વાર વ્રજનરોને ચુનૌતી આપવાનું ભૂલી જાય. વ્રજનરો એટલે કે ગોપસખાઓ આમ બોલતા બોલતા એકબીજાને કહેવા લાગ્યા, ચાલો બીજા વ્રજવાસીઓને પણ કહીએ. આમ કરી બધા વ્રજવાસીઓ અલગ અલગ થઈ વિવિધ ગલીઓમાં ચાલી નીકળ્યા. કોઈ ગલીમાંથી પસાર થતા વ્રજવાસીઓને શ્યામજી સામે મળ્યા. એટલે ગોપસખાઓને શ્યામજી સામે મળ્યા ત્યારે તેઓએ શ્યામજીને વ્રજનારીઓનો સંદેશો સંભળાવ્યો. ત્યારે શ્યામજી કહેવા લાગ્યા, એમ વ્રજનારીઓને આટલું બધું અભિમાન આવી ગયું છે, ચાલો તેને પાઠ શીખવીએ. આમ કહી શ્યામ સુંદરે ગાગરમાં પલાશનું જળ ભર્યું, ખભા પર અબીર ગુલાલની જોડી ભરાવી ગોકુળની ગલીઓ ખૂંદવા નીકળી પડ્યા અને માર્ગમાં જેટલી નાની મોટી ગોપી મળે તેમને શ્યામ સુંદર પકડવા લાગ્યા. ગોરી ગોરી ગુજરિયા ભોરી સી મોહે, ખેલત મેં હોજુ મંત્ર પઢી ડાર્યો તુજુ ગુલાલ. એટલે આ ગોરી ગુજરિયા કહી રહી છે કે તે શું મંત્ર પઢીને મારા ઉપર ગુલાલ છાટ્યો કે હું તો તારામાં મોહી ગઈ. પછી તે પકડેલી વ્રજનારીઓ પર શ્યામ સુંદર રંગની બૌછાર કરવા લાગ્યા. होरी को समय है अवसर जिनी को रिसमाने, काहू को हार तोड़े काहू की चूरी. ગોકુળની ગલીઓમાં મચેલી ધૂમથી ગોકીરો મચી ગયો. વાતાવરણમાં સંધ્યાના સમય જેવી લાલીમાં છવાઈ ગઈ. યમુનાના તીર ઉપર એક મોટું લાલઘુમ વાદળ ફરી રહ્યું હતું. આ ગોકીરામાં સર્વે ગોપગોપીઓ એટલા તલ્લીન થઈ ગયા હતા કે સર્વે એકબીજાને પકડતા સાથે બોલતા હતા કે કોઈ બુરા મત માનો, હોરી કો સમય હૈ, બુરા મત માનો.
किसी का हार तोड़ दिया, किसी की चूड़ी फोड़ दी, किसी की आंखों में पिचकारी तान दी. આમ વ્રજનરો અને વ્રજનારીઓ હોળી ખેલમાં ગાંડા થયા હતા. ત્યારે બરસાનામાં રાધિકા રાણીની ગોપીઓની ટોળી ધૂમ મચાવી રહી હતી. જ્યારે ગોકુળની બધી જ વ્રજનારીઓ રંગાઈ ગઈ ત્યારે શ્યામ સુંદરે પોતાના સાથીઓ સાથે હોળી ખેલમાં વિજેતા થયા હોવાનો સૂર ફૂંક્યો. આ સૂર ફૂંકતા ફૂંકતા અચાનક શ્યામ સુંદરને યાદ આવ્યું કે અરે, જ્યાં સુધી પેલી બરસાના વાળીઓને ન હરાવીએ ત્યાં સુધી આ જીત થોડી કહેવાય. પોતાના જંગલમાં તો બધા સિંહ રાજા હોય છે, પણ પારકા જંગલમાં રાજા બનીએ તો ખરા વિજેતા કહેવાય. આમ વિચારીને શ્યામ સુંદરે પોતાના ગ્વાલાઓને ભેગા કર્યા અને બરસાને ગયા. ખેલન આય હરી નંદ ગામતે રંગ ભીને બરસાને. બરસાનામાં નંદલાલ વૃષભાંજીના મહેલ પાસે ગ્વાલાઓ સંગે ઝુંડ બનાવી હોળી ખેલવા લાગ્યા અને વ્રજાંગનાઓ સાથે બરજોડી કરવા લાગ્યા. નંદલાલની બરજોરી જોઈ બધી જ વ્રજાંગનાઓ કીર્તિ રાણી પાસે ગઈ. તેમને જોઈને ઊંચા સ્વરમાં કહ્યું, એટલે કે જેના કારણે રાધા પ્યારી પણ સાંભળી શકે તે હેતુથી ઊંચા સ્વરથી કહ્યું કે માઈ હોરી ખેલે કાન કુંજન में या गोकुल के वेड़े. ढीढ़ लवार कहियो नहीं मानत वह परियो सबन के पेंडे. વ્રજાંગનાઓની ફરિયાદ સુણી કીર્તિ રાણી આંગણામાં પધાર્યા અને રાધે પ્યારીએ ચંદ્રાવલીને ઈશારો કર્યો. રાધે પ્યારીનો ઈશારો સમજી ગઈ. ચતુર ચંદ્રાવલી વ્રજાંગનાઓ સાથે બહાર ગઈ. પછી પોતાની ચતુરાઈથી સૌ પ્રથમ ગ્વાલોને શ્યામ સુંદરથી દૂર કર્યા અને શ્યામ સુંદરને પકડી રાધે રાણી પાસે લઈ ગયા. નારી ગારી દે ગઈ માઈ હો હોરી આઈ. મદન મોહન પિય બાંસુરી બજાઈ શ્રવણ સુનત ગૃહ તજ જુર ગાઈ. દૂર જુર ધાઈ. પછી ચંદ્રાવલી સખી કાજળ લઈને આવી અને મોહન પ્યારેની આંખમાં લગાવ્યું. ચંદ્રાવલી અંજન લે આઈ પકર મોહન જો કી આંખ અંજાઈ. મનોહર પ્યારેને ગોપી વેશ ધારણ કરાવ્યો. તો પે મન મોહને માન ન કર્યું. તેઓ તો રાધે પ્યારીને મનાવવા લાગ્યા કે આજ દિન હોરી કો હૈ તો જીન માન કરે. મેરો કહ્યો તું માન હઠીલી कैसे हो गर्व टरे. મોહન પ્યારેની વારંવાર વિનંતી પછી રાધે ફાક ખેલવા માની ગયા. રાધા રસિક કુંજ બિહારી ખેલે સબ યુવતી જન કહે હો હોરી. ભરત પરસ્પર કાહુ કી કાહુ ન સુધ ऐसे कैसे मन हरत મોહન જોરી. આમ આખા વ્રજમાં હોળીની ધૂમ મચી ગઈ. રાધા અને શ્યામ પ્રીતમમાંના રંગાઈ ગયા અને ગ્વાલ બાલ નરનારીઓ સર્વે ગુલાલ સંગ લાલ લાલ થઈ ગયા. હોરી ખેલત રાધે કિશોરી બિરજવા કે ખોરી. કેસર રંગ કમોરી ઘોરી કાને અબીરન જોરી. કૃષ્ણ સાથે અલૌકિક ગૃહસ્થાશ્રમ શરૂ થાય છે. જીવ ત્યારે કહે છે, કૃષ્ણ હું તમારો છું. અર્થાત કૃષ્ણને પોતાના અલૌકિક સ્વામીના રૂપમાં તે સ્વીકારે છે. આ રીતે ખૂબ જ સુંદર ભાવ હોળી ખેલનો છે. આ આપણે શ્રવણ કરીએ ને તો આપણા શ્રીનાથજી કઈ રીતે ગોપીજનો સાથે હોળી ખેલ ખેલે છે અને હોળી ખેલના દિવસોમાં પ્રભુની દિનચર્યા કયા પ્રકારે હોય છે તેનું રસ દર્શન આપણને અહીં જોવા મળે છે. આજના આ અલૌકિક સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.